ઘણા આવે, બગલા આવે, હંસ આવે, સાધુ ફકીર આવે, માન વિભૂતિઓ આવે. પણ સાચા સાધુની પરખ કઈ રીતે કરવી? તો ખબર પડે, હંસના પગલા પડે તો ખબર પડી જાય કે આ બગલો આવ્યો, હંસ આવ્યો. એ આવે છે ઉપર વાળાના હાથમાં. ના ના, એ આપણે કઈ કરી શકીએ નહીં ને, આપણી શક્તિ બહારની વાત. એ એને આપણે નક્કી કરીને એને મોકલો, પછી એને વાયલું નક્કી કરવાનું એના હાથની વાત. આપણું કર્યું કઈ ચાલે ને, એટલે આપણે કઈ વિચાર માનતા નથી કે કાલ શું બનશે કઈ ખબર નથી. કર્મ એવું નિષ્કામ કર્મ કરવું જોઈએ કે કઈ અભિલા એની પાસે આશા જ નહીં રાખવાની. હું આ કર્મ કરું છું, મને આનું ફળ કાલ આવું મળશે એવું નહીં. અને આપણે જે જગ્યાએ જવું છે એ આપણી ઈચ્છા નથી કામ કરતી, એ પરમાત્માની જેવી કૃપા હોય ને એની એવી ઈચ્છા પડે એ આપણે મૂકી દે. જેને નિષ્કામ કર્મ એક સમજાવું કે એક આંબો વાવી છે તો આપણને ખબર છે કે આ કેરી દેવાનો, અહીંયા કાંટો નથી આવવાનો છે. તો જે સેવા કર્મ છે, તપસ્યા છે, પ્રભુ ભજન છે, એને એ આપણે ન માગીએ, વગર માગીએ